તો પાર્ટ 2 માં મોટી સંખ્યામાં મશીનરી ઉતરાઈ છે। એએમસીની ટીમ સાથે 10 પોલીસ કર્મચારીઓ પણ તૈનાત છે। તો સંવાદદાતા પ્રણવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। પ્રણવ, જે પ્રકારથી બીજો તબક્કો ડિમોલિશનની કામગીરી વહેલી સવારથી થઈ રહી છે, શું અપડેટ છે આપની પાસે? અમદાવાદના સૌથી મોટા ચંડોળા તળાવ છે, જે 11 લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું ચંડોળા તળાવ છે, જેને મિની બાંગ્લાદેશ પણ કહેવામાં આવે છે। ચંડોળા તળાવ પાર્ટ 2 ડિમોલિશનની કામગીરી આજે મહાનગરપાલિકા અને સાથે જ પોલીસના સંયુક્ત ઓપરેશન સાથે ચાલી રહી છે। હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ જોઈ શકાય છે કે કઈ રીતે મેગા ડિમોલેશન છે મહાનગરપાલિકાનું એ માનવામાં આવી રહ્યું છે। કદાચ સૌથી મોટું આ મેગા ડિમોલેશન હશે, કારણ કે જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે પાર્ટ 2ની અંદર, ચંડોળા ડિમોલેશન પાર્ટ 2ની અંદર, તેમાં 2.5 લાખ સ્ક્વેર મીટર જે જગ્યા છે તે ખાલી કરવાનો ટાર્ગેટ છે તે અપાયો છે। 10,000થી પણ વધુ જે કાચા અને પાકા જે મકાનો હતા તેને જમીનદોસ્ત કરવાની કામગીરી છે તે હાલ મહાનગરપાલિકાનું આ બુલડોઝર છે તે કરી રહ્યું છે। 50થી પણ વધુ જે કહી શકાય કે જેસીબી, હિટાચી મશીનો, આધુનિક મશીનો સાથે અને સાથે જ મહાનગરપાલિકાના 7 ઝોનના એસ્ટેટ વિભાગના તમામ અધિકારીઓને આ કામગીરીમાં જોતરી દેવામાં આવ્યા છે। અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે જે આખો એરિયો હતો એ એરિયાને 1 બાય 1 છે તે મહાનગરપાલિકાનું બુલડોઝર છે તે ક્લીન કરીને આગળ જઈ રહ્યું છે અને જે તમામ જે મકાનો છે તેને જમીનદોસ્ત હાલ કરી રહ્યા છે। સૌથી મોટી વાત એ છે કે મહાનગરપાલિકા એ સફળ રહ્યું છે કે તમામ લોકોને સમજાવવા માટે કે મોટા ભાગના જે મકાનો છે 70-80% મકાનો છે તે ખાલી જોવા મળી રહ્યા હતા। તમામના વીજ કનેક્શન છે તે કાપી દેવામાં આવ્યા હતા અને પહેલેથી જ આખી એક જે તૈયારીના ભાગરૂપે જ મહાનગરપાલિકાએ એક આયોજન કર્યું હતું। તે અંતર્ગત જ આ મોટી કાર્યવાહી છે તે મહાનગરપાલિકા આજે કરવા માટે અહીંયા સફળ જોવા મળી રહી છે। ટોરન્ટો પાવર હોય તેની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ છે, ફાયર વિભાગ પણ છે। કદાચ કોઈ એવી અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત પણ અહીં કહી શકાય કે મૂકવામાં આવ્યો છે। 3,000થી પણ વધુ જે પોલીસ છે તે હાલ અહીં બંદોબસ્તમાં મૂકવામાં આવી રહ્યા છે। તો સાથે જ અમદાવાદ જે કહી શકાય કે શહેરના જે પોલીસ કમિશનર સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર, તમામ લોકો નિગરાની અંતર્ગત આ કામગીરી હાલ અહીં ચાલી રહી છે। અને સૌથી મોટી વાત એ છે કે જે મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતું હતું ચંડોળા તળાવ, કદાચ હવે એક આવનારા સમયની અંદર લોકોને એક ફરવા માટેનું સ્થળ બની જશે। સમજી શકો ચારે તરફ જેસીબી જોવા મળી રહ્યા છે। જ્યાં જો ત્યાં ઇનલીગલી બાંધકામ થયા હતા, ઇનલીગલી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યા હતા, એ તમામ ઉપર બુલડોઝર છે તે હાલ ફરી રહ્યું છે। અલગ અલગ જે સ્પેસ છે કદાચ આપણે જઈ પણ ન શકીએ તે પ્રકારના સ્પેસ હતા। તેની અંદર અલગ અલગ પ્રકારના નાના મકાનો છે તે બનાવવામાં આવ્યા હતા, કાચા મકાનો હતા। તેના ઉપર ચારે તરફ 7 ઝોનની ટીમ દ્વારા અલગ અલગ જે એરિયા છે તે અલાઉટ કરવામાં આવ્યા છે અને એના આધારે જ આખી કામગીરી થઈ રહી છે। તો સાથે જ અનેક લોકો એવા પણ જોવા મળી રહ્યા છે કે જે સેલ્ફ પોતાના જે સામાનો છે તે કાઢી રહ્યા છે અને બહાર નીકળી રહ્યા છે। એટલે પોલીસ માટે એ પણ એક રાહતની વાત છે અને મહાનગરપાલિકા માટે પણ એક રાહતની વાત છે કે લોકો સમજીને બહાર છે તે નીકળી રહ્યા છે અને આગોતરું આયોજન પણ મહાનગરપાલિકા કરવા જઈ રહી છે કે આવનારા સમયની અંદર આ જે ચંડોળા લેક છે, જે અમદાવાદનું સૌથી મોટું અને ઐતિહાસિક આ ચંડોળા તળાવ છે, તેની રોનક ફરી પાછી કઈ રીતે લાવી, તેને ફરી કઈ રીતે જે કહી શકાય કે લોકોના ફરવા માટેનું એક સ્થળ બની શકે તે પ્રકારનું આયોજન મહાનગરપાલિકા અહીં કરી રહ્યું છે। પરંતુ હાલ એ કહી શકાય કે ચંડોળા ડિમોલેશન પાર્ટ 2 છે તે શરૂ થઈ ગયું છે। વહેલી સવારથી જ જે મહાનગરપાલિકાની ટીમ, પોલીસની ટીમ છે તે અહીં જોવા મળી રહી છે અને વહેલી સવારથી જ મોટાભાગના જે મકાનો છે તેનું ડિમોલેશન થવા જઈ રહ્યું છે અને જે અંદાજ આપવામાં આવી રહ્યો છે તે પ્રમાણે 10,000થી પણ વધુ કાચા અને પાકા જે મકાનો છે આજ રોજ આવનારા 2 દિવસની અંદર તેનું ડિમોલેશન કરવામાં આવશે। તે પ્રકારનું આખું આયોજન છે તે મહાનગરપાલિકા દ્વારા અહીં કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં ડિમોલેશન થયા બાદ શું કરવું, કઈ રીતનું આખું પ્રોજેક્ટ કરવો તેને લઈને પણ એક આખું આગોતરું આયોજન છે મહાનગરપાલિકા અહીં કરી રહી છે। કારણ કે જે કહી શકાય ચંડોળા તળાવ છે તેની જે રેવન્યુ છે તે કલેક્ટર વિભાગમાં આવે છે, તો સાથે જ તે કહી શકાય કે તેની જે તમામ જવાબદારી છે તે મહાનગરપાલિકા પણ અહીં કરશે અને મહાનગરપાલિકા તેને આખું ડેવલપ પણ અહીં કરશે। પરંતુ આજની જે પાર્ટ 2ની જે સૌથી મોટી કાર્યવાહી છે કે 10,000થી પણ વધુ જે મકાનો છે તેનો ટાર્ગેટ છે કાચા પાકા અને સાથે જ 2.5 લાખ સ્ક્વેર મીટર જગ્યા છે જેમાં હાલ જે દબાણ થયેલું છે અનધિકૃત રીતે તેને દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા અને પોલીસ સંયુક્ત રીતે અહીં કરી રહી છે। જી
બિલકુલ સંજય પણ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. સંજય, જે પ્રકારથી પાર્ટ 2માં 2.5 લાખ ચોરસ કિલોમીટર વિસ્તાર ખુલ્લો કરવામાં આવશે, ખાસ કરીને 4 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાનું પણ આયોજન છે. આપ ત્યાં ઉપસ્થિત છો, હાલ ત્યાં કેવો માહોલ, શું વધુ અપડેટ? લુબના જે આજે વહેલી સવારથી અમદાવાદના જે ચંડોળા તળાવમાં ઓપરેશન ડિમોલેશન પાર્ટ 2 જે છે તે હાથ ધરવામાં આવ્યું છે. અને જે ઓપરેશન ક્લીન જે પહેલા તબક્કાને જે હાથ ધરવામાં આવ્યો હતો ને તેમાં 1 લાખ ચોરસ મીટર જેટલો વિસ્તાર જે છે તે ડિમોલિશ કરવામાં આવ્યો હતો. અને અત્યારે હાલ આપ જે જોઈ શકો છો કે હવે બીજા તબક્કાનું આ કામગીરી શરૂ કરવામાં આવી છે. વહેલી સવારથી આ કામગીરી ચાલી રહી છે અને જે જગ્યાએ જે ગેરકાયદેસર દબાણો જે કરવામાં આવ્યા હતા, 10,000 જેટલા મકાનો જે છે તે ગેરકાયદેસર રીતે જે અહીંયા ઊભા કરવામાં આવ્યા હતા અને જે રહેણાંક વિસ્તાર જે આખો બની ગયો હતો ચંડોળા તળાવમાં જે ગેરકાયદેસર બાંધકામનો, અને તેને અત્યારે તોડી પાડવાની જે કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ દ્વારા સંયુક્ત રીતે જે હાથ ધરવામાં આવી છે. અને આ જે 2.5 લાખ જેટલો ચોરસ મીટર જે વિસ્તાર જે છે કે તે આખો જે આ દબાણો જે છે તે દૂર કરવામાં આવશે. જે વાત કરવામાં આવે અમદાવાદ પોલીસની, તો અમદાવાદ પોલીસનો ચાપતો બંદોબસ્ત જે છે તમામ જગ્યાએ જ્યાં ડિમોલિશનની જે કામગીરી કરવામાં આવી રહી છે અને તે તમામ જગ્યાએ તૈનાત પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ ઝોનમાં જે અધિકારીઓની ટીમ જે છે તે આ ડિમોલિશનની કામગીરીમાં જોડાઈ છે અને સાથે પોલીસના જવાનો પણ જે છે તે આ ડિમોલિશનની કામગીરીમાં બંદોબસ્તમાં જે ગોઠવાયા છે. 3,000થી વધુ પોલીસ જવાનો જે છે તે અલગ અલગ જગ્યાએ જે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે અને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. 35થી વધુ હિટાચી મશીન અને 15થી પણ વધુ જેસીબી મશીન જે છે તે આ ડિમોલિશનની કામગીરીમાં કામે લગાડવામાં આવ્યા છે. અને પહેલા તબક્કામાં 4,000 જેટલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, અલગ અલગ ટીમ જે છે તે ડિમોલિશનની કામગીરીમાં લાગેલી છે. આજે ચંડોળા તળાવમાં જે છે 3 તબક્કામાં જે અલગ અલગ જગ્યાએ જે છે તે ગેરકાયદેસર બાંધકામો લુબના થઈ ગયેલા છે અને એ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે પહેલા તબક્કાની કામગીરી જે છે તે 1 લાખ ચોરસ મીટરમાં જે ગેરકાયદેસર બાંધકામો જે થયા હતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી અને બીજા તબક્કામાં 2.5 લાખ જેટલા ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો જે છે 10,000 જેટલા કાચા પાકા જે મકાનો જે છે તે થઈ ગયા હતા અને તેને તોડી પાડવાની અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. અને અત્યારે આ તમામ જે ગેરકાયદેસર બાંધકામો તોડી અને જમીનને જે સમથળ કરવાની જે કામગીરી પણ કરવામાં આવશે. અને ત્યારે હાલ તમામ જગ્યાએ જે ચંડોળા તળાવનો જે વિસ્તાર છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટીમો જે છે તે અહીંયા કામે લાગેલી છે. 6 જેટલા ડીસીપી અને 2 જેસીપી અધિકારીઓ જે છે, પોલીસના અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ અને તેમની આગેવાનીમાં 3,000 પોલીસ જવાનો અને એસઆરપીની અલગ અલગ ટુકડીઓ જે છે તે પણ બંદોબસ્તમાં જોડાઈ છે અને અલગ અલગ જગ્યાએ આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. અને તમામ જગ્યાએ ડ્રોનથી પણ જે છે તે આ ચાંપતો બંદોબસ્ત જે છે તે રાખવામાં આવી રહ્યો છે. લુબના. જી બિલકુલ સંજય અને પ્રણવ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ. તો ચંડોળામાં ફેઝ 2ની જે કામગીરી છે તે થઈ રહી છે. ઓપરેશન ક્લીન સિટીનો આ બીજો તબક્કો, સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ડિમોલેશનની કામગીરી છે તે પૂરજોશમાં થઈ રહી છે, સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો પણ અહીં તૈનાત છે. તો પહેલા ફેઝમાં પણ ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને હવે બીજો તબક્કો છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તળાવ પાસે દબાણ દૂર કરીને બાઉન્ડ્રી બનાવાશે. અગાઉ 2 દિવસ સુધી ચંડોળા ખાલી કરવાની જાહેરાત પણ કરાઈ હતી. ચંડોળા તળાવ કુલ 11 લાખ ચોરસ મીટર જેટલો છે અને તેમાં અંદાજિત 4 લાખ ચોરસ મીટર વિસ્તારમાં દબાણ છે જેનું ડિમોલિશન હાલ કરવામાં આવી રહ્યું છે. आज ईसनपुर पुलिस स्टेशन में चंडोला तालाब में जो एरिया है उसमें जो इलीगल इंक्रोचमेंट है, स्ट्रक्चर्स हैं, उनको हटाने के लिए फेज़ 2 अंतर्गत एएमसी द्वारा जो इंक्रोचमेंट हटाने की ड्राइव रखी गई है उसमें पुलिस द्वारा 3,000 पुलिस और 25 एसआरपी कंपनीज के मार्फत इसमें आज डिमोलिशन हटाने की कामगिरी एएमसी द्वारा करी जा रही है. મહત્વનું છે કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને ગેરકાયદે પ્રવૃત્તિ મુક્ત વિસ્તાર બનાવવાની નેમની સાથે છેલ્લા લાંબા સમયથી અહીં જે પ્રકારના બાંધકામ હતા તેને લઈને ડિમોલિશનની આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે.